ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 8 ગુરુવાર. સુબાહુએ અલર્ક માટે વનમાંથી પોતાની તપસ્યા છોડીને પોતાના લઘુબંધુને જીવન મુક્ત કરવા બધું જ ભૂલીને આત્મજ્ઞાનમાં લીન કર્યો. અલકજી કહે છે કે નિરંજન ભાઈ હો તો એસા એ આનું નામ. અહીં સુબાહુ પુનઃ વનમાં જતાં જતાં અલર્કને કહે છે કે ભાઈ આમાં મારું કાંઈ જ નથી. આ જે કંઈ છે તે આપણી માતા મદાલસાનું પાયેલું સ્તનપાન જ છે. જેમ આપણે બધા જ એક પરિવારના પગપાળા જાત્રા કરવા નીકળીએ, રસ્તામાં ચાલતા ચાલતા આપણું કોઈ સ્વજન પાછળ પડી જાય અથવા તો એના દેહ પર કોઈ દુઃખ આપત્તિ આવી પડે તો તેની આપત્તિ કે તેના દુઃખની અસર આપણા સૌ પર પડે છે કે નહીં? તો મારા ભાઈ, આપણા માતાએ મને અને બીજા 2 અન્યને જે બ્રહ્મજ્ઞાનનો બોધ દીધો, જેથી અમે ત્રણે વિમુક્ત થઈ વનમાં અસંગ રહી અમે બ્રહ્માનંદ મસ્ત થઈને મુક્ત જીવન જીવીએ છીએ. જ્યારે તને પિતાના રાજ્યાસનના રાજ્યાધિકારી તરીકે રાજા બનાવવાની મહેચ્છાની અપેક્ષાને કારણે જ પિતાજી માતાને વારંવાર ઠપકો આપતા હતા. માતા મદાલસા પણ પોતાના સ્વામીની ઈચ્છાને પૂર્ણ કરવા માટે જ તને મોહાંધ શક્તિમાં ભોગવિલાસી બનાવી બધી જ 16 કળામાં નિપુણતાનું જ્ઞાન બક્ષીને તને પરાક્રમી અજેય રાજવી બનાવ્યો. પણ માં એ માં જ છે. માંથી બીજો કોઈ મોટો દેવ નથી અને થશે પણ નહીં. માટે જ માતા માતેવ કેવલમ. અમને આ નાશવંત નષ્ટ રાજ્ય પ્રાપ્ત થાય તેવું માં ઈચ્છતી જ ન હતી. મદાલસાએ અમને ત્રિભુવનનું આત્મવૈભવ અમર્ત્ય અજેય રાજ્ય આપ્યું અને તને પિતાની ઈચ્છા મુજબનો પરાક્રમી રાજવી તો બનાવ્યો. પણ અંતે વનમાં જતાં જતાં તને પણ સ્વાત્મ રાજ્યનો બ્રહ્મનિષ્ઠ રાજવી બનાવવા તારું ભાવિ કથન કહીને તને જે વચન પત્રિકા આપી તે પ્રમાણે સ્વાત્મ રાજ્ય સાંપડ્યું. અમને ભાઈઓને કેવો પરમાનંદ થયો છે. સુબાહુ અને અલર્કની આવી આત્મજ્ઞાનની વાતો સાંભળીને કાશીરાજે સુબાહુને શરણે આવી તેને ઉદ્ધરવા વિનંતી કરી. સુબાહુએ કાશીરાજને કહ્યું, ધર્મ અર્થ કામ તો તે સિદ્ધ કર્યા, પણ ચોથો પુરુષાર્થ મોક્ષ સાધવા તું વેદાંતનું શ્રવણ કરી નિધિધ્યાનથી સ્વાત્માનું ધ્યાન કરી જીવન મુક્તિ માર્ગે જ્ઞાનાભ્યાસ કરી જીવન મુક્ત થા. આમ આશીષ આપી સુબાહુ વનમાં ગયો. કાશીરાજ પણ વિરક્ત થયો અને અલર્ક તેના પુત્રને રાજગાદી પર બેસાડી વનમાં જઈ યોગાભ્યાસ સાધી તેની ચરમદશા સુખ ભોગવી નિર્વિકલ્પ સમાધિએ જીવન મુક્ત બન્યો. સાથે ડગલા 7 પણ નક્કી ચાલતા તેમ કરી મિત્રતા સાધુઓ તારે આશ્રિત એમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 42 દોહરો 61. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.